સીતારામ ને જય શ્રી કૃષ્ણ। તમારું ફરી સ્વાગત છે આજે મારા નવા વ્લોગમાં। અને જો અત્યારે વાગવા જાય છે 1:30 અને અમે ક્યારના પાણી આવ્યું તો પાણીની ટાંકીમાં હતા, પાણી ભર્યું, નર્મદાનું પાણી આવ્યું એટલે ટાંકો મારો હાવ ખાલી હતો। અને અત્યારે બપોરના 3 થઈ ગયું છે અને આપણે મસ્ત મજાનું બટેકાનું શાક, બાજરાના રોટલા, આપણે ઠંડી ઠંડી છાશ અને ડુંગળી મોયરી છે અને અમે રહ્યા બેઠા જો ચાલો જમવા બધા જમીને બહુ ભૂખ લાગી, લગ્ન ગળાનો ખાધો ને તડકો એવો લાગ્યો પાછો માથા દુખે મારો। પછી ચાલો તો આપણે જમી લઈએ બધા અને મોબાઈલ કનેક્ટ કરીને આજે કીધું રિચાર્જ પૂરું થઈ ગયું તો મોબાઈલ કનેક્ટ કરીને જોવું છે થોડીક વાર ટીવીમાં, તો એ જોઈએ ને જમતા જમતા અમે ટીવી જોઈ એટલે ચાલો ફટાફટ જમી લઈએ પછી મળીએ। તો જો અત્યારે વાગવા જાય છે 7 અને હું એકદમ રેડી થઈ ગઈ છું અને આજે છે હનુમાન જયંતિ એટલે આપણે હનુમાન દાદાનું મંદિર અમારી બાજુમાં આવેલું છે તો આપણે અહીંયા દર્શન કરવા જવાના છે। અને હમીર ગયા હતા પ્રસાદી સુધારવા માટે, કેમ કે જયા માસીની દર વર્ષે એને 2 ટાઈમ એની પ્રસાદી હોય જ ત્યાં હનુમાન જયંતિના દિવસે, અને આડા દિવસે પણ એ બાળકોને પ્રસાદી આપતા હોય, પણ હનુમાન જયંતિના દિવસે એને ફિક્સ જ હોય કે 2 ટાઈમ એને આપવાની જ હોય પ્રસાદી, એટલે એ લોકો પ્રસાદી આપે છે અને આપણે દર્શન કરવા જવાનું છે હનુમાન દાદા મંદિરે। તો ચાલો ત્યાં જઈને મળીએ તમને। તો આપણે અત્યારે મંદિરથી આવતા રહ્યા છીએ અને ત્યાંથી પ્રસાદી લઈ આવ્યા છીએ, તો ચાલો આપણે પ્રસાદી જમી લઈએ।